4 મહિનાની મહેનત, દવાનો ખર્ચો, પાણી વાળ્યું હોય એ બધી મહેનત, એ બધું આપણે આમ જોતો એમાં થવું. ફાઇનલી મિત્રો હલર આવી ગયું છે ને શરૂ કરી દીધું છે. જો મિત્રો દાદાની બધા છે ને અહીંયા મોટા ભાગનું લેવાય જ ગયું છે. હવે થોડુંક બાકી રહ્યું છે. ટ્રેક્ટર છે દાદાની માથે ચડેલા છે, ઘઉં ને એવું બાકી છે. સારું મિત્રો હાલો આપણે લેવા આવડે, કેમ કે એમ 2-3 જ જણા છે લેવામાં, એટલે વિડીયોમાં આગળ બન્યા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં તો છો, અને હું પણ મજામાં જ છું. તો તમને અમારા માથા પર જ જોઈને લાગી જાય કે આ ભાઈ કાંઈક કામ કરે છે. તો મિત્રો હું આવી ગયો છું આપણી વાડીએ ને. જો એટલે થોડાક આંબા જે છે ને એમાં ઘઉં વાઢવાનું બાકી હતા ને, આજ ઘઉં વાઢવાનું એવું બધું કામ આવતું હતું. ઘઉં વાઢ્યા અને અત્યારે હું ને સંજના બી પાસે આવી ગયા છીએ. અત્યારે ઘઉંની વેવન છે, કેમ કે હલરમાં હાંકવાના છે. ઓલું કટર આવી, કટર તો હાલ્યું હતું ઓલા, પણ જે આંબાની ઓલી સાઈડની જે જગ્યા છે ને ત્યાં ઓલું જે અત્યારનું આધુનિક બધું કટર આવે ને કટર હાલ્યું હતું. પણ આમાં અત્યારે આંબાને એવું નડે એમ હતું ને, તે અહીંયા હાલી એમ હતું નહીં. એટલે પછી પાછું થોડાક વાઢવા પડે એમ હતા. એટલે હવાનું એની કામ ચાલુ હતું. એટલે પછી અત્યારે વાડીએ પાસે આવ્યા છે. તો સંજના જો ક્યારની અવતાર વેવે છે એવું છે. હવે અને અહીંયા બાની છે ને અહીંયા દાદાની બધા છે એવું છે. તો મિત્રો હવે ઘઉં ને એવું બધું લેવી નાખી, કેમ કે આજે હલર આવવાના, હલરમાં બધા કાઢવાના છે. આમનામ તો નીકળે એમ નથી. અત્યારે તો 1.5 કલાકનું કામ છે. હલરમાં કાંઈ જાજો ટાઈમ લાગે નહીં, પણ સવારના વાળતા હતા 12 થી 13 પાટલા હતા ને એ વાઢી નાખ્યા છે એવું છે. 3 જણા હતા વાઢવામાં, 3 લોકોથી વાઢ્યા અને અત્યારે બધા વેવાના સીધા બધા વેવ્યા છે હું સંજના બધા. તો મિત્રો ફાઇનલી આપણે જો થ્રેસર ટ્રેક્ટર છે ને આવી ગયું છે. હલર આમાં નાખવાના છે ને શરૂ કરવાનું. આપણે મોટા ભાગનો ઢગલો કરી નાખ્યો છે ઘઉંનો. જેટલો બાકી હતો ને એટલું કરી નાખ્યું ને. અમે 1 થી 2 ફાટ આવે ને એટલું અમે છે દાદાની બધા જો ત્યાંથી લે છે એટલું. આજે એટલા ભાગનું છે ને લગભગ 2.5 થી 3 વીઘાનું એ ઓલા આપણે જે કટર આવે ને એનાથી લેવી નાખ્યું. અને આ થોડાક 12 થી 13 પાટલા બાકી હતા ને એ પછી વાઢવા પડ્યા હતા એવું છે. તો બપોર પહેલાં વટાઈ ગયું ને અત્યારે આ ભેગું કરીને નાખ્યું છે. હવે અહીંથી હલર શરૂ કરવાનું છે. બસ આમ જો આ રીતનું ફાઇટ ભરીને છે ને સલાખામાં 2 જણાથી વેવી નાખતા હતા. જો અમે કેવો ફાઇટ ભરે છે આ રીતનું ભરીને. દાદાની અહીંયા છે અને સંજરા અહીંયા છે, બધા થઈને અમે લોકો એ બધું વેવતા હતા એવું છે. આજ રામનામ છે ને, પણ આવું વાડીએ કામ હતું એટલે આમ પાછું કામ કરવું પડે એમ હતું. કેમ કે વાદળ નક્કી નહોતું. વાદળ ઘણી ફેર પાછા થઈ જતા. અત્યારે નથી પણ બપોર પહેલાં હતા એવું છે. અત્યારે ઘણું ખરો થઈ જાય. જો આ બધું ભેગું થઈ ગયું ને તડકો નીકળી ગયો છે. ફાઇનલી મિત્રો હલર આવી ગયું છે ને શરૂ કરી દીધું છે. જો મિત્રો દાદાની બધા છે ને અહીંયા મોટા ભાગનું લેવાય જ ગયું છે. હવે થોડુંક બાકી રહ્યું છે. ટ્રેક્ટર છે દાદાની માથે ચડેલા છે, ઘઉં ને એવું બાકી છે. સારું મિત્રો હાલો આપણે લેવા આવડે, કેમ કે એમ 2-3 જ જણા છે લેવામાં, એટલે વિડીયોમાં આગળ બન્યા રહેજો. મિત્રો આપણે અહીંથી ઘઉં નાખવાનું હોય ને, તમને જો અહીંયા પાછળ જે ટોંડી હોય ને હલર ને એનું બધું અહીંથી ટોંડીને ખરાબો નીકળી જાય. તો આપણે બેઠા છે ને ઘઉં અલગ અલગ કાઢે. આ રીતનું મશીન હોય મિત્રો. જો હા એમ જ કરવા મિત્રો. બસ દાદા કઈ ઘઉં થયા નહીં, કેટલું વેવણું તો એટલા ઘઉં થયા. વિચારો તમે મિત્રો, બધું ખોટ જેવું જ છે પણ ખરે રાખે એવું છે. બહુ ઘઉં પૂરા થવા આવ્યા છે. ફાઇનલી મિત્રો આપણે ઘઉં ને એવું બધું લેવાઈ ગયું છે. જો એટલો આપણે ઘઉં હતા ને ત્યાં કેટલા જો તમે ઝીણું આમ તો ઢગલું થયું છે. બેઠા છે ઠકી જાય ખાસ. રોટલી ખાઈ હાલ લાગે ને બાકી થઈ જાય એવું છે. હવે કાંઈ નહીં, હવે 1.5 કલાક હલર હાલ્યું છે. બાકી એટલા ઘઉં નીકળ્યા છે. ઘઉં નીકળ્યા જ નથી ભાઈ એટલું. આ વખતે બધાને ખેડૂતોને જોન તો વરસાદ પછીના ઘઉં લીધા ને, એક તમારે પારવા હતા એના કારણે વધારે કેવરાયું છે. એટલું નુકસાન હોય એવું. થોડું કોવળ નીકળ્યું અને એટલા ઘઉં નીકળ્યા છે એવું છે મિત્રો. હવે તો મિત્રો હું તમને ખેતર બતાવી દઉં. જો મિત્રો એટલું આપણે ખેતર છે ને, અહીંથી લઈને આપણે અહીંયા બાકી હતા, અહીંથી વાઢવાનું શરૂ કર્યા હતા તો અહીંયા સુધી એ તમને અહીંયા ઢગલી જે બતાડી ઝીણી ઠેટલી ઢગલી. અને જો મિત્રો એટલું ખેતર છે. એમાં ટોટલ આપણે 4 થી 4.5 વીઘા છે ને, એમાં આપણે ઘઉં હું તમને કહું ને તો જો ઢગલી થઈ. તો
મિત્રો જો એટલી ઢગલી થઈશ 4 થી 4.5 વીઘામાં આપણે એટલા ઘઉં થયા છે. તો વિચારો કેટલું કહેવાય ને. અમારે આમ તો થોડાક પાસ્તરા ઘઉં હતા, એટલે થોડાક આઘા આપણે કહે ને એ રીતના ઘઉં હતા, એટલે ઘઉં ઓછા ઉતર્યા છે. હવે આમાં સમજવાનું ખેડૂતોને મિત્રો આ વખતે જોતો અમારે તો મોરો જ છે, કેમ કે એક તો વરસાદ આંબી ગયો. વરસાદના કારણે ઘઉં એટલે બધા બગડ્યા નથી, એટલે આમ તો માતાજીને દઈએ કે વરસાદના કારણે એટલે બધા ઘઉં બગડ્યા નથી. તો મિત્રો એટલા ઘઉંમાં આપણે વિચારો 4 મહિનાની મહેનત. દાદા તમને ખબર જ છે વાડીએ પાણીવાળો હતા ને બધું કામ ઈદ કરતા, એટલે 4 મહિનાની મહેનત, સતત પાણીને એવું વળવાનું, ખાતર નાખવાનું, દવાને એવું છાંટવાનું, એ બધો ખર્ચો. અને જો એટલે આપણે ઘઉં લીધા ને આજ, એટલે કાલે કટર અહીંથી લીધેલા હતા, એટલે 3.5 વીઘામાં 4,000 રૂપિયા એ વ્યક્તિ લઈ ગયો. જે કટર આધુનિક આપણે આવે ને એ કટરવાળો લઈ ગયો, અને બાકી હલરના છે એ અલગથી દેવાના, એટલે 600 થી 700 રૂપિયા એના થાય. અને આજે દાડિયું આવ્યું હતું એના 400 રૂપિયા, એટલે 5,000 થી 6,000 રૂપિયાના એ તમારે એટલો ખર્ચો એ ખાલી ઘઉં લેવાનો જ તે. અને તમને કહેવી ને કે 4 મહિનાની મહેનત, દવાનો ખર્ચો, પાણી વાળ્યું હોય એ બધી મહેનત, એ બધું આપણે આમ જોતો એમાં સમજવાનું. કેમ કે આ કાંઈ ઝાઝા ઘઉં છે નહીં, આ નહીં તો લગભગ 8 થી 9 ગુણ થશે, એમાંથી 3 ગુણ આપણા ભાગમાં આવશે. 3 ગુણ તમે વિચારો, એટલી મહેનત, 4 મહિનાની મહેનત કરવા છતાં છેલ્લે વળતર તો આપણને એટલું જ મળે. એટલે આ વખતે તો આજે ઘઉં કરેલા છે એટલામાં જે ઘઉં કર્યા હતા ને એમાં તો આપણને ખોટ જ છે. તો હું તમને કહીશ, હજી ભરવાનું બાકી છે ઘઉં ભરી લઈને ટોટલ કેટલા ઘઉં થયા છે એ તમને કહીશ, એવું છે. તો મિત્રો વાગી ગયા છે 8 અને હવે આપણે ઘરે આવી ગયા છે. કેમ કે હવે જે વાડીનું કામ હતું પૂરું થઈ ગયું. પૂરું થવામાં એવું છે કે આપણે ઢગલો કર્યો જ છે. હજી ઘઉંને એવું સાફ કરવાનું છે ને, તે આજમાં એ હજી નથી કરવાની ના પાડી. તો એવું છે, હવે લગભગ જોયું ને તે 8 થી 9 ગુણ થાય એમ છે, અને 3 ગુણ આપણા ભાગમાં આવે એમ છે. અને અત્યારનો ભાવ અત્યારે જોઈને 3,000 ભાવની ગુણ કરવીને તો 9,000 થાય. એટલે આપણે વેસાતા લીધા ને આપણી મહેનત ગઈ ને એ રીતના ઘઉં થયેલા છે. તો મિત્રો આમ થાય, એક તો ત્રીજો ભાગ રાખવાનો, અને ઉપરથી આપણી મહેનત આવી ગઈ. 4 મહિના જે મહેનત કરી મહેનત જાય, એવું છે. ખેડૂતોનો આવો હાલ છે, એવું છે. જે પોતાની જમીન હોય ને એને એ લોકોનો વાંધો ન આવે, એને ખર્ચો કાઢતા એને મળી રહે, એની દાડી પડી રહે. પણ હવે જે આ રીતને એમ રાખવી એ રીતને રાખતા હોય ને, જેને જમીન હોય એ રાખતા હોય ને, એને ઘણો આ રીતનું થાય, ખોટું નુકસાન થાય. એવું નથી, ઘણી ફેર ફાયદો. એટલે હવે જે મહેનતનું કર્યું ને એ પ્રમાણે આપણને વળતર કાંઈ મળ્યું નહીં, એવું છે. તો હવે કાંઈ નહીં, જો ટાઈમ થઈ ગયો 8 વાગ્યા છે ને હવે નાવાનું બાકી છે, એટલે હવે આપણે નાહી નાખશું. અને આજ રામનવમી છે એટલે પાછું જમવામાં શ્રીખંડ ને એવું મંગાવવાનું છે, એટલે જમીન લેવાનું છે, એવું છે. રામનવમી નથી તોય તે આપણે વાડીએ કામ હતું, એટલે હવે કામ તો બધું પતાવવું જ પડે. હવે સાંજે આપણે રામનવમી ઉજવી નાખશું. તો મિત્રો હવે નાઈન ધોઈને રેડી થઈને જમવાનો ટાઈમ થઈ ગયો છે, હવે જમવા બેસી ગયા છે. જમવામાં જો આજ રામનવમી છે ને એટલે આપણે મઠ્ઠો લાવ્યા છે. મઠ્ઠો છે, પછી બટેટા અને રોટલી, એવું છે. હવે મઠ્ઠો ને એવું ખવાય તાવ ભાઈ, અને આ મરચું ને એવું છે, આ તો હવાનું છે, અને થોડુંક સાસ ને એવું બધું છે. તો જમી લઈએ. અમારા લોકોને તો રામનવમી એવું બધું એટલે આવું મઠ્ઠો છે, રસ ને છે એવું લાવી. તમે અમને મઠ્ઠો વધારે ખાવ એટલે મઠ્ઠો લેવા છે. તમે શું કરો કોમેન્ટ કરી દીજો જરાક. છતાં સારો હલો હવે જમી લેવી. તો મિત્રો હવે જમી લીધું છે, અને જો અત્યારે પરસો ઉડી ગયો, કેમ કે પંખો બંધ કરી દીધો છે. આપણે વિડીયો ઉતારવાનો હતો એટલે પંખો બંધ કરી દીધો, એનો અવાજ ન આવે ને એટલે. તો બેઠી ગયા છે. જો આજ મેડમ થાકી ગયા છે, કલાક કામ કર્યું, પણ કલાક કામ કર્યું, બહુ કામ નથી કર્યું. હલરમાં પેલી ફેર કામ કર્યું, થાકી દો સાહેબ તે ને. હલરમાં કામ કોઈ દી કર્યું નહીં, પણ આ કર્યું કે ઢીમસા થઈ ગયા હાથે, કેમ કે આપણે કાંઈ બુસ્કટ જે લઈને પહેરવાનું હોય નહીં, કે લઈને ગઈ નહોતી હું. એમનો આટો મારવા ગઈ હતી, તે હલર આવવાનું હતું. મેં કીધું હાલો હારવાર હલરમાં છે ને, મેં કીધું બધું કઢાઈ દઈ, પણ બહુ અઘરું હોય નથી ખબર. પહેલી વાર જ ત્યાં હલરનું કામ કર્યું એટલે એટલું બધું હોય ને. મેં ઘણી વખત પહેલાં ઘઉં રાખતા, એટલે પહેલાં મેં તો કરેલું હતું ત્યારે, એટલે આપણને અનુભવ હોય જ ત્યાં. આજના જે વસ્તુ કરવા નહોતો, કેમ કે સવારમાં ઘઉં વાઢ્યા હતા, ફૂંકાવા દેવા નહોતા એક દી. પણ આજ હલર આજે આવવા નહોતું ને, કે હારો લઈ જ લેવી એમ. પછી કાંઈ ખોટી બળતરા નહીં, થોડાક હું બાકી રાખું. પછી આજને આજ લઈ લીધું ને આજને જે થોડુંક ઘણું કામ હતું એ બધું બતાવી નાખ્યું કામ વાળું, એવું છે. એટલે એમ કે સૌ થાકી ગઈ, કેમ કે હલરનું કામ થોડું કામ એવી ગણાય. એટલે આ કોઈ દી કર્યું ન હોય ને, એટલે કોઈ દી કરી ન શકે એવું છે. એટલે તોય કે આજે ને કર્યું ને થાય કે એવું છે, એમ કેસ ખ્યાલ નહીં. ગઈ ને બહુ બધા બગડ્યા હતા. આપણે કાંઈક ઝાડવા હોય ને કૂતરા, એ છૂટી ગયા હતા. અને છે ને
આમ હલરમાં આમ મજા આવે પણ તડકાનું નહોતું એટલે સારું છે, નકર તો છે ને બે ભાન થઈ જાય તેવું પાકું હતું. એમ કે હલર મોડો એવું થયું, આપણે લગભગ 6 વાગતા હલર આવ્યું હતું અને જાજુ કાંઈ હતું નહીં, અડધી કલાક હાલ્યું હતું અને બસ બધું પતી ગયું છે એવું છે. ને જો ઘરે આવીને રેડી થઈ જાય ને ક્યાં થાકી ગયું. મને તો એટલો બધો થાકડો નથી લાગ્યો પણ આને એવું થોડું ઘણું લાગ્યું એવું છે. તો મિત્રો તારે કેવું છે બીજું? અરે કેવું છે કાંઈ, કેમ કે આજ આપણે કાંઈ કામે નથી ગયા ને કાલે ઓલી આપણે જે ભત્રીજી છે એનું નામ આપણે છે ને વંશિકા પાડ્યું છે. વંશિકા ઓલું યાંશિકા. જો એ ભૂલી ગઈ છે. યાંશિકા કે એવું નથી મિત્રો, એનું નામ દિવ્યાંશી પાડ્યું છે. એવું છે, જો આવું છે જ્યાં ભૂલી ગઈ તમને કહે છે. થાકી ગઈ એટલે ભૂલાઈ ગયું એવું છે. તો દિવ્યાંશી નામ પાડી દીધું છે આપણે ભત્રીજી. દિવ્યાંશી પાડ્યું, મને જ ભૂલાઈ ગયું તું, થાકી ગઈ. એ આપણે કાલનો વ્લોગ જેમાં મૂક્યું ને એમાં તમે જોયો ને તો એમાં આપણે કીધેલું છે કે આ નામ પાડ્યું છે. તો બસ એવું છે મિત્રો. તો આપણે આજનો વ્લોગ અહીંયા સુધી તે કેવો વ્લોગ લાગ્યો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મિત્રો મળીશું પછીના વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.